तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं दूध उभराय नहीं हो बेटा हाँ बात आवे तो सर्वदि ख्याल આવી જાય साक्षीभूतं દાંત તો નહીં भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं આને અમારે ઘાસના બહુ પર પડ્યા અને મારે પારો ખસી જાય ઘાસ કરે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણ मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगी बोलो सदगुरु महाराज જય ચા આવે શીખી મયુરભાઈ જૈન આ હેમંતભાઈ ચા આવે છે એમ બોલ્યો પ્રયત્ન બંધ થતા નથી ગોરધનભાઈ ભલે કરે હોય અથવા દુકાને હોય એના અંદરના પ્રયત્ન ચાલુ હોય તો કે છે ને તો કે જેની જેવી વૃત્તિ એમ જેને પરમાત્મા તરફ હાલવું છે એના અંદરના પ્રયત્ન બંધ થતા જેને પરમાત્મા તરફ હાલવું છે જેની અંદરની વૃત્તિ પરમાત્મા તરફ છે જેની અંદરની વૃત્તિ પોતાના આત્મા અને દરેકના આત્મા કલ્યાણ છે જેની અંદરની હાલવાનું બંધ ન થતા એની વૃત્તિ થઈ મહાપુરુષો વસ્તુ જોડી નીચે રાખીને કે રીતે ગોઠવું હોય એમ ગોઠવું પડી જાય કોઈ ધ્યાન રાખવું કોઈ નડીશને મારું ધ્યાન રાખવું મારા પગને ઈજા ન કરતા મહાપુરુષો એને અંતરનો ભાવ બને ત્યાં સુધી અંતરથી કોઈને તકલીફ ન પડવી એની અંદરની વૃત્તિ એનો સ્વભાવ એની મૂળ પ્રકૃતિ કોઈ સત્તા મેળવવા માટે પ્રયત્ન સદગુરુ સંતો અને મહાપુરુષોનો ન હોય. એને કોઈ સત્તા એને મતલબ ન હોય પણ એનો અંદરની સ્થિતિ એવી હોય કે આપણાથી કોઈ જીવન કરે આપણું જીવન એવું હોવું જોઈએ કે કોઈને સુખ કોઈને શાંતિ પ્રયત્ન કરે પછી શું થાય પછી છોડી દે કઈ રીતે છોડે તો કે જીવ એટલે આત્મા શિવને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય આ આયલા પછી એવો થાકે ને એટલે મૂકે માં એની કૃપા હોય તો મૂકી દે તારું ધાયરું થાય એટલું હરી ઈચ્છા અનુસરે એક તમારામાં કાંઈ ફેરફાર નહીં થાય આ ગુરુ છે ભાઈ કારણ કે આપણી અંદર આપણને દરેક વિશ્વમાં જો ખરેખર જોવામાં આવે તો દરેક કોઈને આધીન છે તમે કોઈને આધીન છો જ આધીન એટલે પરમાત્મા કોઈ સંત કોઈ મહાપુરુષ કોઈ કરવાડા કોઈ કરવાડી અથવા બાળકો ગમે તમે ક્યાંક એવું નથી ક્યાંક તમે એનો સ્વીકાર કરો છો કોઈ પરમાત્માને આધીન હોય કોઈ સંતને આધીન હોય
કોઈ સદગુરુને આધીન હોય, કોઈ ફકીરને આધીન હોય, કારણ કે એની અંદરની એની ગતિ છે ને એ મૂળ તો બાપભાઈ કે મને મારો સાંભળ્યો મારે જો એને એ મૂળ અહીંયા આધીન છે અને છેલ્લે પરિણામે તો શરણાગતિ ક્યાંક સ્વીકારવી જ પડે. ક્યાંક તો આપણે શરણે થવું જ, નહીં થવું તો થઈ જવું, કદાચ નહીં થાય તો થઈ જવું, કારણ કે આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે આમ ખરેખર આમ એની રચના કેવી છે તો કે પરમાત્મા, ઈશ્વર, આત્મા, તો કે એ સત્ય નામ, તો કે એ તમારી જે ગતિ હોય, ઓમકાર નામ, એક ઓમકાર સતનામ, ખરેખર તો એ પાછા તમે જ છો. પણ એટલી બધી પરાકાષ્ઠાએ ઊભું રહેવું થોડુંક કઠિન પડે. તમારામાં અને ભગવાનમાં કંઈ ફેર નથી. અમે એટી લઈને જતા ને તો કોબીનો તકલીફ થતી એટીમાં. અમે કેટલા નામ લઈ, એકે નામ અમારી વાર નહોતું પડતું. કાયદેસર નામ લઈ બધાય કે નામ છે બને તો કામ, ધ્યાન છે દીખોતરા, તો એકે નામ કામ નહોતું. એમાં બાબા બોલ્યા કોટી નામ સંસાર તાતે મુક્તિ, મુક્ત નામ છે સાહેબ વિરલા જપે. હવે એના એટીની બ્રેક એના પગમાં હોય અને હાથમાં લીવર હોય, પણ મારી બ્રેક એના ખંભો. અને અમે અમુક આમ ધ્રોલ છે ત્યાંથી ગુલાબનગર જે આવ્યું હતું ફલા આવ્યું નહોતું, ત્યાં વચમાં અંબાડિયા જવા માટે 9 કિલોમીટર થાય, બોર્ડ આવે વાયર, તો મેં બ્રેક મારી. બાપુ હા, તો મેં બ્રેક મારી. બાપુ બસ તો એનો બસ, ભાગ બાપુ. પહોંચી બાપુ. એટીનો. એ બાપુ એવું આમ નહોતું 9 બાપુ. કિલોમીટર, બાપુ, આમ ધ્રોલ આમ કેટલું, બાપુ ડ્રાઇવિંગ થોડું કામ. આ કેટલા નામ લીધા, બસ બાપુ કોઈ વાત આ નથી. આવી ગયું. કેટલા નામ લીધા. મેં બાપાને યાદ કીધું, બાપા થોડુંક જોર બોલાવો, હા, કારણ કે પરમાત્માના નામમાં તાકાત છે. એને પટાકી કાંઈ ન કહું, હું થોડો હેરાન કરું. કાંઈ આવી હેરાન રીતે ન કરું. કોઈને કઈ હેરાન ન કરું. ટોન તો મારને જ કહી એ આવ્યા એ બદલ આભાર. હા, તો આપણું આંગળું એને 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 અંદરમાં ક્યાંક કાંઈક એને અંદરમાં ક્યાંક હાલો કાંઈક તાર ચાલુ રાખ. ક્યાંક કાંઈક પડ્યું હશે. નહીંતર અહીં કોને જરૂર છે? ને અહીંયા કોણ રોકાય? અહીં કોઈ જરૂર નથી. આ તો એની કૃપા હોય તો વળી દયા કરે ગોર્ધન ભગવાન કેવો સત્સંગ કરે તો કાંઈ ઘટે નહીં. ગોરધનભાઈ તો અમારે કાંઈ એક વસ્તુ હરી આ પરમાત્માની જે આખી રચના છે એ અજબ છે. અજબ ચોતરફ છે. શરીરની પીડા શરીરને આવે, ભૂલ ન કરો. શરીરમાં કોઈ પીડા હોય, છેલ્લું આજ કોઈ પણ માણસ હોય ને એને કાંઈ પણ તકલીફ ક્યારે પડે, એક મન અને શરીરની પીડા આવે. શરીરની પીડા શરીરને લાગે, પણ શરીરનો મોહ છૂટવો નહીં. કૃષ્ણ કીધું ને મમતા એ બહુ છે. પણ ઉપદેશ દેવામાં કેવો પાવર જો છું, પણ આ ગોટલું ચડ્યું તો હું જાણનારમાં રહું તો શું વાંધો, પણ જાણવામાં આવ્યું ત્યાં જ રહ્યો. એવું ન હોય. કૃષ્ણ તો આપણે કરવું પડે, પગ આગા પાછા કરવા આ પડે. મહાપુરુષ કાંઈ બોલે નહીં, પણ સમજી જાય બધું હો, કે
કે આ બીજાનો ઉપદેશ દેવામાં આ અરુણિયો પાવર તો છે પણ એ પ્રમાણેનું જીવન નથી. હા કા ભાઈ? હા ભાઈ. હે મોબાઈલ હા ક્યાંથી પડ્યો? ઉપડી ગયું ઉપરનું કવર. આખો દી 4 થી 5 વખત પડે છે ને હાલે છે. ભૂલી જાય પણ કઈ કામ પડે. રબર વીજળી બેટા રબર આપો બેટા. એના એક તમે વાં આવ્યા તો ધણીનો ડાયરો મનસૂબો હર અને ભ્રમાથી ન કરે. એ જીવ તુલસીને ચિંતા કરે, કૃષ્ણને કરવો એમ કરે. સંતો મહાપુરુષો છે ને એ પરિણામે હથિયાર હેઠા મૂકી દે. પરિણામે તો એ જ કરવું પડશે. ભજન તો કરવાનું જ છે, એમાં છૂટકો જ નથી. તમે હાલશો તો ખરી જ. જેને આત્મકલ્યાણમાં પ્રીત છે, દરેક જીવનું મંગલ કરવાનો ભાવ છે, એ હાલશે તો ખરી જ. હાલ્યા વગર રહે નહીં. તમે હાલશો તો ખરી જ. તમને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય, તમે હાલ્યા તો કરશો જ. પણ અંદરથી દોડા એટલું દોડો છો, પછી હું કરશો અત્યારે મૂકી દઉં તારે જેમ કરવું. અને એક ભજન એ છે, મેં પ્રભુના કાર્યોને પલટાતા કદી જોયા નથી. એને જે લખેલું છે ખાવાનું આમ ચીંધું થતું. ખાવાનું અણચિંતવું થાશે, ઉપનિષદ ઓચરે. રાખ ભરોસો આ રાધાવરનો રાધાવરનો, દયા તું સિદ્ધને ડરે. કૃષ્ણને કરવું હોય એમ કરે. જે હાલે છે ને એને હાલવા દે. કરવાળાની તબિયત બરોબર નથી તો સ્વીકાર કરી લેવાનો. જો કે કરવો જ પડે, ન કરી તો કરવો પડે. અમુક પ્રસંગોનો સ્વીકાર કરવો આ જ પડે. ઉંમર ધોવાધોડી કેવી હોય છે મારે વિચાર નિરાકર નહીં પેટ હોય છોકરા નહીં હોય તો કે સેવાનો થોડું કોઈ કરે બાપુ સાચું બોલ છે. કોઈને ટાઈમ નથી. અમારે ગોરધનભાઈ બોલે. સબ સબકી સબ સંભાલો. ગોરધનભાઈ અમારી બાળીને અમે સંભાળો, તમારી બાળીને તમે સંભાળો. બોરિયારા નો બોલું બાપુ. ના મને ખબર છે યાર બધી ખબર. તમને આજકાલ લુવાડા પર અમને ફોડી દેતા ને ક્યાં તો ઓળખું છું તમને. આપણે કે મોટા કે નહોતા કરવા એમ કહી દીધું. શું કરવું? હા. હે? બે ભજન ગાઓ બાપા. ભજન નથી ગાઓ કાંઈ નહીં. મને થોડી ખબર છે. મને એમ કે ભજનનો મોજ છે. ના બાપા ના. મારા બાપુડીઓ બે ભજન ગાય.